મિત્રો, મોદી સાહેબે કરેલી વાત એકદમ સાચી ઠરી. મોદી સાહેબે કહેલું, अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी। मेरा क्या है, मैं तो झोला लेकर आया था, झोला लेकर चला जाऊंगा. એટલે રાજ્યના નાગરિકોને, દેશની જનતાને કોઈ પણ તકલીફ પડે, પેટ્રોલ, ડીઝલ, એલપીજીમાં ભયંકર કટોકટી, અછત અને તંગી સર્જાય, મારે શું, હું તો ઝોલો લઈને આવ્યો તો ઝોલો લઈને જતો રહીશ. સેમ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે. ગઈકાલે તો પેટ્રોલ પંપ પર લોકો બથમ બથાઈ ગયા, એકબીજાને મારવા લીધા. અકલ્પનીય લાંબી લાંબી લાઈનો છે. અમદાવાદમાં, બરોડામાં, ગાંધીનગરમાં દોઢ બે કલાક સુધી પેટ્રોલ પંપો પર ચક્કા જામ રહ્યો, અને છતાં સરકાર નરેન્દ્રભાઈના સ્વભાવ મુજબ સદંતર ધરાર જૂઠ બોલી રહી છે. કારણ કે કોઈ જ તકલીફ નથી, કોઈ જ પ્રશ્ન થવાનો નથી. પેટ્રોલ, ડીઝલ, એલપીજી બધું પર્યાપ્ત છે. તો પછી આ રાજ્યના નાગરિકોમાં, દેશની જનતામાં જે ચિંતા છે, જે દહેશત છે, ખોફ છે, એના મૂળમાં શું? કાં તો એનો મતલબ એવો થયો કે રાજ્યની જનતાને, દેશની જનતાને તમારામાં ટ્રસ્ટ, તમારામાં ભરોસો નથી. મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, ગૃહમંત્રીની વાતમાં રાજ્યની જનતાને ભરોસો હોત તો પેટ્રોલ પંપની બહાર આટલી બધી લાંબી લાઈનો ના થતી હોત. આજે એલપીજી સિલિન્ડરની આટલો કાળા બજારી ના થતો હોત. 3-3 હજારના ભાવ એક ગેસના સિલિન્ડર ના બોલાતા હોય. મતલબ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ કોરોનાનો સમય હોય, નોટબંધી હોય કે અત્યારની કટોકટી હોય, નાગરિકોને લાઈનમાં ઉભા રાખવા સિવાય કોઈ ધંધો આમની જોડે નથી. હું આશા રાખું છું કે ગુજરાતની જનતા એટલીસ્ટ હવે તો અમને ઓળખી જાય. अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी।